એક ગરીબ પરિવારમાં મોહન નામનો એક છોકરો રહેતો હતો. તેની માતાનું સપનું હતું કે તેનો દીકરો ભણેલો ગણેલો બનીને મોટો માણસ બને. પણ મોહન ભણવામાં ખૂબ નબળો હતો. તે જેટલી પણ મહેનત કરતો દરેક વખતે નિષ્ફળ થતો. ધીમે ધીમે તેની માતાનો વિશ્વાસ તૂટવા લાગ્યો અને તે રોજ તેને દાટતી, તું જીવનમાં કંઈ નહીં કરી શકે. આ શબ્દો મોહનના દિલને અંદર સુધી દુખાવતા, પણ તે ચૂપ રહેતો, કારણ કે તેની પાસે કહેવા માટે કંઈ નહોતું. એક દિવસ ફરી પરિણામ આવ્યું અને મોહન આ વખતે પણ નિષ્ફળ રહ્યો. માતાનો ગુસ્સો આ વખતે એટલો વધી ગયો કે તેણે કહી દીધું, હવે મારા સામે ના આવતો, મારા ઘરેથી નીકળી જા. આ સાંભળી મોહનની આંખોમાં આંસુ આવી ગયા. તેણે છેલ્લી વાર પોતાની માતાને જોયું, પણ કંઈ બોલ્યો નહીં અને શાંતિથી ઘર છોડીને ચાલ્યો ગયો. એ દિવસે તેણે પોતાનું ઘર, પોતાનું બાળપણ અને પોતાની ઓળખ બધું પાછળ છોડી દીધું. મોહન શહેરમાં પહોંચી ગયો. ત્યાં તેની પાસે રહેવાની જગ્યા નહોતી અને ખાવા માટે પૈસા પણ નહોતા. ઘણા દિવસો સુધી તે ભૂખ્યો રહ્યો, પણ તેણે હાર માન્યો નહીં. તેણે નાના મોટા કામ શરૂ કર્યા. ક્યારે ઈંટો ઉઠાવતો, ક્યારે દુકાન પર સામાન વહન કરતો. ધીમે ધીમે તેણે મહેનત કરવી શીખી લીધી. દિવસ રાત કામ કરતો રહ્યો અને પોતાના પગ પર ઊભો થવાનો પ્રયાસ કરતો રહ્યો. અને મોહનની મહેનત રંગ લાવવા લાગી. તેણે થોડી થોડી બચત કરીને પોતાનો નાનો વ્યવસાય શરૂ કર્યો. ઈમાનદારી અને લગનથી તેણે લોકોનો વિશ્વાસ જીત્યો અને થોડા જ સમયમાં તે એક સફળ માણસ બની ગયો. હવે તેના પાસે પૈસા, ઇજ્જત અને ઓળખ બધું હતું, પણ દિલમાં એક ખાલીપો હતો, માતાનો. ઉધર તેની માતા એકલી રહી ગઈ હતી. ઉંમર વધતા તે નબળી પડી ગઈ હતી. જેને તેણે ઘરેથી કાઢી મૂક્યો હતો, એ દીકરાની કમી હવે તેને દરરોજ અનુભવાતી હતી. એક દિવસ તે ખૂબ બીમાર પડી ગઈ. ઘરે તેનું ધ્યાન રાખવા માટે કોઈ નહોતું. ત્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેની આંખોમાં આંસુ હતા અને દિલમાં માત્ર એક જ નામ, મોહન. એ જ સમયે અચાનક એક મોટી કાર તેના ઘરની સામે આવીને ઊભી રહી. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. કારમાંથી એક માણસ ઉતર્યો, સારા કપડામાં, આત્મવિશ્વાસથી ભરેલો. તે સીધો પોતાની માતા પાસે ગયો અને ધીમેથી બોલ્યો, માં. માતાએ અવાજ સાંભળ્યો, માથું ઊંચું કર્યું અને જેમ જ તેને ઓળખ્યું, તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મોહન, તે કંપતી અવાજમાં બોલી અને પછી રડી પડી. મને માફ કર દીકરા, મેં તને સમજી નહોતો. મોહનની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે પોતાની માતાને ગળે લગાવી કહ્યું, માં, તમે મને છોડ્યા નહોતા. તમે મને આગળ વધવા માટે મોકલ્યો હતો. જો એ દિવસે તમે મને નહીં કાઢતા તો કદાચ હું આજે અહીં ન હોત. પછી મોહન પોતાની માતાને પોતાની સાથે શહેર લઈ ગયો. તેનું સારવાર કરાવ્યું અને તેને દરેક ખુશી આપી. આ વખતે એ ઘરમાં ન કોઈ ફરિયાદ હતી, ન કોઈ ગુસ્સો. માત્ર પ્રેમ હતો, લાગણી હતી અને એક નવી શરૂઆત.